હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સ્પીચર. હવે આજે આપણે લોકો આપણું ચેપ્ટર નંબર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનમાં આગળ જોઈએ. બરાબર. હવે આપણે આ ચેપ્ટરમાં આગળ શું જોવાનું છે તો કે ગોળીય લેન્સ દ્વારા થતું વક્રીભવન. તો આપણે જેવી રીતે ગોળીય અરીસો છે, અરીસો કેમ બે પ્રકારનો હોય છે, એક અંતર્ગોળ અરીસો અને એક બહારગોળ અરીસો. એવી જ રીતે બે પ્રકારના લેન્સ પણ હોય છે, એક અંતર્ગોળ લેન્સ અને એક બહિર્ગોળ લેન્સ. બરાબર. તો ચલો હવે પહેલી તો આપણે કે આપણા ગોળીય લેન્સનો ઉપયોગ આપણે નાના હશે ને ત્યારે રમતમાં કરેલો હશે, પણ આપણને ખબર નહીં હોય કે આ જે લેન્સ છે એ અંતર્ગોળ કે બહિર્ગોળ કે હું ગોળીય લેન્સનો ઉપયોગ કરું છું. આપણે જે બિલોરી કાચ વાપરતા શું કે કાગળનો કટકો સળગાવતા થોડી વાર એને તડકામાં રાખીએ એટલે કાગળનો કટકો સળગી જાય કે પછી આપણને સ્કિન ઉપર ગરમ લાગવા માંડે. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ કે ઘડિયાળને અત્યંત સૂક્ષ્મ ભાગોને જોવા માટે મેગ્નીફાઈડ ગ્લાસનો ઉપયોગ કરતો જોયો હશે. એટલે કે આપણે ઘડિયાળી પાસે જાય, આપણે ક્યારેક આપણી વોચ રિપેર કરાવવા માટે કે બીજા કોઈ કામથી જઈએ તો એ શેનાથી કરે છે તો કે મેગ્નીફાઈડ ગ્લાસથી. બરાબર. હવે એનાથી કઈ રીતે કરે છે તો એનાથી શું થશે કે જેને ઘડિયાળના નાના બધા ભાગો છે એને સરસ મોટા જોઈ શકાશે. શું તમે આવા મેગ્નીફાઈંગ ગ્લાસની સપાટી તમારા હાથ વડે સ્પર્શ કર્યો ખરો? એટલે કે શું આપણે કોઈ દિવસ આ મેગ્નીફાઈંગ ગ્લાસની સપાટીને અડી હશે તો કે હા, અડેલી જ હશે. તો કેવો હશે તો કે વચ્ચેથી જાડો હશે, આજુબાજુમાંથી પતલો હશે, એવું જ કંઈક હશે. બરાબર. ચશ્મામાં વપરાતા કાચ અને ઘડિયાળી જે કાચ ઉપયોગમાં લે છે તે આ લેન્સના ઉદાહરણ છે. તો લેન્સ શું છે? આપણો ચશ્મામાં વપરાતો જે આપણો કાચ છે ને આખો એક સરખો હશે ને, એ વચ્ચેથી કદાચ જાડો હશે, એની કિનારી પતલી હશે. આવી રીતે જેવા નંબર્સ બરાબર એની ઉપર આધારિત છે એને આંખમાં કેટલા નંબર છે. તો કે તે પ્રકાશના કિરણોને કેવી રીતે વાંકા વાળે છે, તે પ્રકાશના કિરણોમાં શું ફેરફાર કરે છે. બરાબર. આવા ગોળીય લેન્સ તો આપણે જોઈએ કે જેની એક અથવા બંને સપાટી વક્ર હોય, એક અથવા બંને સપાટી એટલે અહીંયા આપણે ડ્રો કરીએ. જો આ એક સીધી સપાટી છે અને આ વક્ર સપાટી છે, તો આને પણ ગોળીય લેન્સ કહેવાશે. અને જો આમ કરીને આમ હશે તો બી ગોળીય લેન્સ કહેવાશે, આવી રીતે હશે તો પણ ગોળીય લેન્સ કહેવાશે. બરાબર. તેઓ પારદર્શક દ્રવ્ય લેન્સની રચના કરે છે. આનો અર્થ એ થયો કે લેન્સ ઓછામાં ઓછી એક વક્ર સપાટી વડે ઘેરાયેલો છે. એટલે લેન્સમાં શું આવેલું છે? ગોળીય લેન્સમાં તો કે ઓછામાં ઓછી એક વક્ર સપાટી. બરાબર. આવા લેન્સની બીજી સપાટી સમતલ હોય છે. ક્યારેક શું હોય છે કે જો આમાં આ એક સપાટી વક્ર છે, બરાબર, અને આ સપાટી સમતલ છે. લેન્સની બંને સપાટી બહાર તરફ ઉપસેલી હોય તો તેને દ્વિબહિર્ગોળ લેન્સ કહે છે. એટલે કે આવી એક સપાટી ઉપસેલી અને આ બીજી સપાટી, તો આને શું કહે છે તો કે દ્વિબહિર્ગોળ લેન્સ અથવા તો ખાલી બહિર્ગોળ લેન્સ કહે છે. બરાબર. આ લેન્સ કિનારીને સાપેક્ષ માધ્યમમાં જાડો હોય છે. એટલે કે આ જેની કિનારી હોય ને એની સાપેક્ષે માધ્યમમાં જાડો પાતળો એવી રીતે હોય છે. આ શું છે તો કે આ એક છે બહિર્ગોળ લેન્સ અને આ છે અંતર્ગોળ લેન્સ. આના વડે આપણે રચાતા પ્રતિબિંબોને હમણાં આગળ જોઈએ. બહિર્ગોળ લેન્સના પ્રકાશના કિરણોનું આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ અભિસરણ કહે છે. તેથી બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ પણ કહે છે. બહિર્ગોળ લેન્સનું બીજું નામ શું છે તો કે અભિસારી લેન્સ. બરાબર. અભિસરણ એટલે શું તો કે પ્રકાશના કિરણોને ભેગા કરવા. બરાબર. પ્રકાશના કિરણોને ભેગા કરવા. ચલો આપણે અહીંયા લખી નાખીએ કે અભિસરણ એટલે તો કે પ્રકાશના કિરણોને એક જથ્થામાં ભેગા કરવા. બરાબર. હવે આ જ પ્રમાણે દ્વિઅંતર્ગોળ લેન્સ
બંને સપાટીઓ અંદર તરફ વળેલી હોય છે. અંતર્ગોળ લેન્સ કેવો હશે? આવી રીતનું હશે, બરાબર. તે મધ્ય કરતા છેડાઓ પાસે જાડો હોય છે. બહિર્ગોળ લેન્સમાં શું હશે? તો કે છેડાઓ પાસે ચપટો હશે. તમને બહિર્ગોળ લેન્સનું એક મસ્ત ઉદાહરણ આપું ને, તો આપણે જેમ્સ ખાય, બરાબર. જેમ્સ બધાને ભાવતી હશે. વિચાર કરી લ્યો કે આપણી એ જેમ્સ છે ને એ કાચની છે. આપણે જે જેમ્સ ખાઈ ને એ કાચની છે, તો એ આપણી જેમ્સ છે એ બહિર્ગોળ લેન્સ છે. જો આપણી જેમ્સ કાચની થઈ જાય તો એ બહિર્ગોળ લેન્સ છે. મને ખબર છે બીજા ઘણા બધાને મોઢામાં પાણી આવી ગયું હશે મારી હારે, પણ અત્યારે કોઈને નથી મળવાની. ભણવામાં ધ્યાન આપો. પછી આવ્યું તે મધ્ય કરતા છેડાઓ પાસે જાડો હોય છે, બરાબર. બહિર્ગોળ લેન્સ અંતર્ગોળ લેન્સ. આવા લેન્સ પ્રકાશના કિરણોનું આકૃતિ બીમાં દર્શાવ્યા અનુસાર અપસરણ કરે છે. ચલો આપણે આગળ પેલા હું તમને બતાવી દઉં અપસરણ એટલે શું. અને આ લેન્સને અપસારી લેન્સ પણ કહે છે. બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ અને અંતર્ગોળ લેન્સને અપસારી લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. અને દ્વિ અંતર્ગોળ લેન્સને સામાન્ય રીતે અંતર્ગોળ લેન્સ પણ કહે છે. જો અપસરણ એટલે શું કે આ જે બધા છૂટા છૂટા કિરણો આવે છે ને એને વધારે માત્રામાં ફેલાવી દે છે, વધારે છૂટા પાડી દે છે, તો આને શું કહેવાશે? તો કે અપસરણ કહેવાય. અહીંયા શું થતું હતું કે આ બધા કિરણો છે એક નિશ્ચિત બિંદુએ ભેગા થઈ જાય છે, બરાબર. ચલો અહીંયા આપણે લખી નાખીએ અપસરણ એટલે આપણી સાદી ભાષામાં તો કે કિરણોને છૂટા કરે નહીં, છૂટા પાડી દે, બરાબર. બહિર્ગોળ લેન્સ અથવા અંતર્ગોળ લેન્સને બે વક્ર સપાટી હોય છે. કેટલી હશે? બે વક્ર સપાટી. દરેક વક્ર સપાટી ગોળાનો જ એક ભાગ હોય છે અને આ ગોળાઓના કેન્દ્રો લેન્સના વક્રતા કેન્દ્રો કહે છે. આપણે જેવી રીતે અરીસામાં હતું કે આપણે અરીસો શેમાંથી કાપતા હતા? તો કે ગોળાનો ભાગ હોય છે, મોટો બધો ગોળો હોય કાચનો, બરાબર. એમાંથી આપણે એક ભાગ છૂટો કરીએ તો આપણને બહિર્ગોળ અથવા તો અંતર્ગોળ અરીસો મળે છે. તો અહીંયા પણ એવી જ રીતે છે. આ જે લેન્સ છે એ પણ એક ગોળાનો જ ભાગ હોય છે, એને ગોળામાંથી છૂટું કરવામાં આવેલું હોય છે. તો આ જે ગોળાની ત્રિજ્યા છે કેન્દ્ર છે, બરાબર, એને લેન્સનું વક્રતા કેન્દ્ર C તરીકે દર્શાવવામાં આવે છે, બરાબર. લેન્સના વક્રતા કેન્દ્ર. લેન્સને બે વક્રતા કેન્દ્ર હોય છે. આપણે તેને C1 અને C2 તરીકે દર્શાવીએ છીએ, બરાબર. શું કામ? તો કે જો આ મારો લેન્સના બંને વક્રતા કેન્દ્રોમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને તેની મુખ્ય અક્ષ કહે છે. એટલે કે લેન્સના જે બંને વક્રતા કેન્દ્ર હોય છે એમાંથી જે પસાર થાય એને શું કહે છે? મુખ્ય અક્ષ. આપણે અરીસામાં શું હતું? તો કે P અને મુખ્ય કેન્દ્ર C માંથી પસાર થાય એને મુખ્ય અક્ષ કહે છે, બરાબર. લેન્સના કેન્દ્ર બિંદુને તેનું પ્રકાશીય કેન્દ્ર કહે છે. એટલે કે આપણે જે લેન્સ છે, બરાબર, આપણી પાસે બિલોરી કાચ છે, એને આપણે જ્યારે સૂર્યપ્રકાશમાં રાખીએ તો મને એક ટપકું મળશે, બરાબર. તો એને શું કહે છે? તો કે પ્રકાશીય કેન્દ્ર કહે છે. તો એ જે ટપકું મળે છે ને એ બિલોરી કાચનું પ્રકાશીય કેન્દ્ર છે. અને જેને શેના વડે દર્શાવાય છે? તો કે મૂળાક્ષર O વડે દર્શાવવામાં આવે છે. લેન્સના પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતા પ્રકાશનું કિરણ કોઈપણ પ્રકારનું વિચલન અનુભવ્યા સિવાય પસાર થાય છે, બરાબર. એટલે શું? લેન્સના જે કેન્દ્રમાંથી જે પ્રકાશનું કિરણ પસાર થશે, યાદ રાખજો, ખાલી કેન્દ્રમાંથી પસાર થશે, એમાં કોઈ પણ વિચલન નથી થતું. એટલે કે જે દિશામાં આવતું હશે એ જ દિશામાં જતું રહેશે. નહીતર શું થાય કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં થોડો ફેરફાર થાય. આપણે ગઈકાલે વક્રી ભવનાંકમાં જોયું હતું, પણ એવું કંઈ જ થશે નહીં. ગોળીય લેન્સની વર્તુળાકાર કિનારી
વ્યાસને લેન્સનું મુખ કહે છે. એટલે કે જે આપણે લેન્સ છે બરાબર, એનો જે વ્યાસ છે એને શું કહે છે તો કે લેન્સનું મુખ કહે છે. હવે તો આપણે અહીંયા કેટલું ભણીશું તો કે લેન્સની ચર્ચા થોડી મર્યાદિત રાખી દઈશું બરાબર. જેનું મુખ તેની વક્રતા ત્રિજ્યા કરતા નાનું હોય છે આવા લેન્સને નાના મુખવાળા પાતળા લેન્સ કહે છે. પણ આપણે અહીંયા લેન્સનું વિશે બહુ ડિટેલમાં ભણવાનું છે નહીં. આપણે અરીસામાં કેમ ઘણું બધું ડિટેલમાં ભણ્યા હતા, એટલું બધું ડિટેલમાં ભણવાનું નથી. ચલો હવે એક પ્રવૃત્તિ છે બરાબર. સૂર્યને સીધો નરી આંખે અથવા તો લેન્સને જોવો, લેન્સમાંથી જોવો, સૂર્યને આમ સીધો જોવાનો નહીં, આપણને નુકસાનકારક છે. તો આપણે શું કરવાનું છે તો કે લેન્સને સૂર્ય તરફ પકડી રાખો બરાબર, અને એક કાગળ ઉપર કેન્દ્રિત કરો, એમાંથી આવતા કિરણો બરાબર, અને પ્રતિબિંબ મેળવો. તો શું થશે આવું કરવાથી? આપણે ખબર નાના હતા ને ત્યારે એવી રમત ઘણાએ રહી હશે કે બિલોરી કાચ લે અને તડકામાં રાખે. એ તમને ખબર ન હોય કે આપણે બિલોરી કાચને સૂર્ય તરફ કેન્દ્રિત કરીએ છીએ, એ ખબર ના હોય. અને એમાંથી આપણને શું મળે છે? પ્રતિબિંબ મળે છે કાગળ ઉપર. અને આપણે એવી રીતે કાગળ ને રૂ ને બધું સળગાવતા બરાબર. અને એના સિવાય બીજું ઉદાહરણ કે આપણે ઘડિયાળ હોય બરાબર, ઘડિયાળ ઉપર ઘણીવાર સીધો સૂર્યપ્રકાશ આવતો હોય અને આપણે મેડમનો લેક્ચર ચાલુ હોય ને એના મોઢા ઉપર કરીએ. અત્યારે તો કોઈથી નહીં થાય ઓનલાઈન લેક્ચરમાં. અને અત્યારે આમે તડકોય નથી કે તમે લોકો કરી શકો. કાગળ ધુવાળો ઉત્પન્ન કરી સળગવાનું શરૂ કરે છે. જ્યારે આપણે લેન્સને એવી રીતે કેન્દ્રિત કરીએ છીએ તો શું થાય છે તો કે કાગળ છે એ સળગવાનું શરૂ કરે છે અને થોડા સમય પછી તેમાં આગ પણ લાગી શકે છે. થોડા સમય પછી શું થશે કે એમાં આગ લાગશે બરાબર. આથી એવું શું થયું તો એનાથી શું થાય છે? શું કામ એને આગ લાગે છે તો કે સૂર્યમાંથી આવતો પ્રકાશ સમાંતર કિરણો રચે છે. અને આ જો સૂર્યમાંથી આવી રીતે પ્રકાશ આવે છે, અહીંયા ડ્રો કરું છું બરાબર. હવે તો કે આ જે લેન્સ છે ને બરાબર, આ લેન્સમાં જાય છે. તો આ લેન્સ શું કરશે તો કે આમ પ્રકાશનો એક આવી રીતે આમ ભેગો કરશે અહીંયા. તો આપણે અહીંયા કાગળ રાખેલો છે તો એક સળગશે બરાબર. કિરણો લેન્સ દ્વારા કાગળ પરના એક તીવ્ર પ્રકાશિત તબક્કા પર કેન્દ્રિત થાય છે. ખરેખર તમને કાગળ પર મળતું પ્રકાશિત ટપકું સૂર્યનું વાસ્તવિક પ્રતિબિંબ છે. હવે આપણને જ્યાં એક નાનું એવું ટપકું મળે છે ને કાગળ ઉપર, એ શું છે તો કે સૂર્યનું પ્રતિબિંબ છે બરાબર. પ્રકાશના આ બિંદુ પાસે થતા કેન્દ્રીકરણને ઉષ્મા ઉત્પન્ન કરી અને તેના કારણે કાગળ સળગી ઉઠે છે બરાબર. હવે આપણે આકૃતિ એ ને ધ્યાનથી જોઈએ. હવે આકૃતિ એમાં શું થાય છે? જો આ બધા કિરણો કેવા આવે છે? એકદમ છૂટા છૂટા આવે છે બરાબર. હવે એ કિરણો અહીંયા થોડા વાંકા વળે છે અને વાંકા વળીને અહીંયા F બિંદુ ઉપર એકત્રિત થાય છે. મુખ્ય અને સમાંતર એવા અનેક કિરણો લેન્સ પર આપાત થાય છે બરાબર. આ કિરણો લેન્સમાંથી વક્રીભવન પામ્યા બાદ, વક્રીભવન એટલે શું ફરીથી યાદ દેવડાવી દો કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આવે છે ત્યારે અમુક અંશે એની દિશામાં ફેરફાર થાય છે, જેને વક્રીભવન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ કિરણો લેન્સમાંથી વક્રીભવન પામ્યા બાદ મુખ્ય અક્ષ પર એક બિંદુ પાસે કેન્દ્રિત થાય છે. મુખ્ય અક્ષ પરના આ બિંદુને લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. હવે તો કે આકૃતિ બી ને ધ્યાનપૂર્વક જોઈએ. આકૃતિ બી માં શું થતું હતું ચલો પહેલા આપણે જોઈ લઈએ. જો આ બધા પ્રકાશના કિરણો કેવા આવે છે તો કે સમાંતર આવે છે બરાબર. અને શું થાય છે તો કે આ લેન્સમાં આવે છે ત્યાં શું થાય છે? એનું વક્રીભવન થાય છે. એટલે કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આવે એટલે એની દિશા બદલે છે. તો શું થાય છે? થોડા દૂર જાય છે, મુખ્ય અક્ષથી દૂર જાય છે. અહીંયા શું હતું કે મુખ્ય અક્ષ પર કેન્દ્રિત થતા હતા બરાબર.
મુખ્ય અક્ષને સમાંતર એવા અનેક કિરણો અંતર્ગોળ લેન્સ પર આપાત થાય છે. આ કિરણો લેન્સમાંથી વક્રીભવન પામી મુખ્ય અક્ષ પરના કોઈ એક બિંદુમાંથી અપસરણ પામતા હોય તેમ જણાય છે. અપસરણ એટલે કે દૂર જતા હોય તેવું દેખાય છે. મુખ્ય અક્ષ પરના આ બિંદુને અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. બરાબર. હજી હું એક વસ્તુ સમજાવી દઉં. મુખ્ય કેન્દ્ર મારી સ્લાઇડ ચેન્જ એક જ મિનિટ સ્ટુડન્ટ્સ. જો અહીંયાથી આ બધા કિરણો તમને દૂર થતા હોય એવું લાગે છે. અહીંયાથી જ બધા કિરણો નીકળતા હોય એવું તો આપણને લાગે છે. ભલે આ કિરણ છે અહીંયાથી ને જેનું વિચલન થાય છે એટલે કે થોડી દિશા બદલીને જાય છે, પણ જ્યારે આપણે આ કિરણને આમ લંબાવીએ તો આ બધા ક્યાં ભેગા થાય છે? એક જ આ બિંદુમાં ભેગા થાય છે કે નહીં? બરાબર. એટલે એને શું કહે છે? મુખ્ય કેન્દ્ર કહે છે. હવે તો કે લેન્સની બીજી બાજુએથી સમાંતર કિરણો આપાત કરો તો તમને વિરુદ્ધ બાજુ લેન્સનું બીજું મુખ્ય બિંદુ કેન્દ્ર મળશે. એટલે કે અમે ડાબી બાજુથી આપાત કરી, પણ હું જ્યારે જમણી બાજુથી આપાત કરીશ તો મને જમણી બાજુમાં લેન્સનું મુખ્ય કેન્દ્ર મળે છે. બરાબર. લેન્સના મુખ્ય કેન્દ્રને દર્શાવવા માટે સામાન્ય રીતે મૂળાક્ષર F નો ઉપયોગ થાય છે. જો કે લેન્સના બે મુખ્ય કેન્દ્ર હોય છે. શું કામે? તો કે આપણે હું ડાબી બાજુથી કિરણો આપાત કરીશ તો મને જમણી બાજુમાં એનું F મળશે મુખ્ય કેન્દ્ર, અને જો હું જમણી બાજુથી આપાત કરીશ તો મને ડાબી બાજુમાં એનું મુખ્ય કેન્દ્ર F મળશે. બરાબર. અને એને F1 અને F2 વડે દર્શાવાય છે. પ્રકાશીય કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને લેન્સની કેન્દ્ર લંબાઈ કહે છે. એટલે કે જે આપણે લેન્સની વચ્ચેનું છે ને છે O ત્યાંથી F સુધીની કેન્દ્ર લંબાઈને. બરાબર. કેન્દ્ર લંબાઈને દર્શાવવા માટે મૂળાક્ષર F નો ઉપયોગ થાય છે. હવે તો કે આપણે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી રીતે શોધશી? તો કે આપણે પ્રવૃત્તિ 10.1 ને યાદ કરવાની. તો કેવી રીતે? તો કે સૂર્યનું સ્થાન સૂર્ય છે એનું પ્રતિબિંબ આપણે કેન્દ્રિત કરીએ તો એનું પ્રતિબિંબ ક્યાં મળે છે? બરાબર. આપણે લેન્સ છે એને સૂર્યમાં આપણે કિરણો પાડીએ તો આપણને કેટલે દૂર એનું પ્રતિબિંબ મળે છે? સૂર્યનું પ્રતિબિંબ. તો એ શું છે? તો કે લેન્સની કેન્દ્ર લંબાઈ છે. તો ચલો હવે આપણે લોકો આગળ જોઈએ ગોળીય લેન્સ માટેની સંજ્ઞા પ્રણાલી. તો આપણે લોકો જે સંજ્ઞા પ્રણાલી છે એ અરીસા માટે જોઈ, લેન્સ માટે પણ એવી જ રીતે છે. આપણે અરીસા માટેની સંજ્ઞા પ્રણાલીમાં શું હતું કે આપણે ડાબી તરફ જઈએ એવી રીતે શું હતું? જમણી તરફ જઈએ એવી રીતે ધન, ઉપર તરફ જઈએ એવી રીતે ઓકે ધન, અને નીચે તરફ આવીએ એવી રીતે ઋણ. બરાબર. આ સેમ ટુ સેમ આ જ સંજ્ઞા પ્રણાલી આપણે ગોળીય લેન્સ માટે વાપરશું. બરાબર. આપણે વચ્ચે ગોળીય લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબોને મૂકી દીધા છે કારણ કે જે રીતે ગવર્મેન્ટે સિલેબસ કટ કરેલો છે તો એમાં એ ટોપિક નથી. પછી તો કે લેન્સનું સૂત્ર અને મોટવણી. આપણે જે રીતે અરીસાનું સૂત્ર જોયું હતું એવી જ રીતે UV અને F નો સંબંધ દર્શાવતું આને કહે છે લેન્સનું સૂત્ર. શું કહે છે? લેન્સનું સૂત્ર. બરાબર. હવે આપણે લોકો આ સૂત્ર કેવી રીતે આવ્યું, શું છે શું નહીં એવું કઈ ઊંડું ઉતરવાની જરૂર નથી કારણ કે તમારા સિલેબસમાંથી આ ચેપ્ટરના બધા દાખલાઓ નીકળી ગયા છે. તો આ સૂત્ર ખાલી તમારે યાદ રાખવાનું છે કેમ કે બીજી જગ્યાએ ઉપયોગ કરવાનો નથી. ઉપર દર્શાવેલ લેન્સના સૂત્ર વ્યાપક અને કોઈપણ ગોળીય લેન્સની કોઈપણ સ્થિતિ માટે સાચું છે. બરાબર. ગોળીય લેન્સની ગમે તે પરિસ્થિતિમાં ગોળીય લેન્સ અંતર્ગોળ છે, બહિર્ગોળ છે, વસ્તુથી દૂર છે, નજીક છે, બધી પરિસ્થિતિમાં સાચું છે. અને લેન્સ સંબંધિત દાખલા ગણતી વખતે જુદી જુદી રાશિઓના મૂલ્ય મૂકતી વખતે સંજ્ઞા બાબતે યોગ્ય કાળજી રાખવી જરૂરી છે. એટલે કે જે આપાત કિરણ છે એ ડાબી બાજુથી આવે છે. બરાબર. તો એને આપણે ઋણ લેવાનું છે, જમણી બાજુની કોઈ વસ્તુ છે તો એને ધન લેવાનું છે. ટૂંકમાં જે લેન્સનું કેન્દ્ર હશે O એનાથી ડાબી બાજુની બધી વસ્તુઓ છે ઋણમાં આવશે, જમણી બાજુની બધી વસ્તુઓ ધનમાં આવશે. આપણે વસ્તુ છે આમ સીધી પડેલી છે. બરાબર. ઉપરની તરફ
ચલો જો આપણે લેન્સનો એક બોલો શું કે મુખ્ય અક્ષ છે, અહીંયા વસ્તુ રાખેલી છે બરાબર, આ મારી વસ્તુ છે, તો આ મારી વસ્તુને હું કેવી રીતે લઉં છું, ધનમાં લઈશ, ઉપરની તરફ છે, પછી એનું પ્રતિબિંબ અહીંયા નીચેની તરફ મળે છે, તો હું એને કેવી રીતે લઈશ, પ્રતિબિંબ મને નીચેની તરફ મળે છે એટલે ઋણમાં લઈશ બરાબર। હવે તો કે પ્રતિબિંબની મોટવણી, હવે આ મોટવણી શું છે આપણે અરીસા માટે પણ જોઈ હતી, લેન્સ માટે પણ જોઈ, બંનેની મોટવણી સેમ જ છે, શું તો કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ આ બંનેનો ગુણોત્તર એટલે મોટવણી। લેન્સ દ્વારા મળતી મોટવણી ગોળીય અરીસાની મળતી મોટવણીની જેમ જ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર છે। તેને મૂળાક્ષર m વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। જો વસ્તુની ઊંચાઈ h અને તેના વડે મળતા પ્રતિબિંબની ઊંચાઈ h' હોય તો લેન્સ દ્વારા મળતી મોટવણી h' h બરાબર। અને હવે તો કે આપણે આને કેવી રીતે આ જે મોટવણીનું સૂત્ર છે ને વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સાથે પણ સંબંધ દર્શાવે છે, તો આને આપણે બીજું શું લખી શકીએ કે v/u એટલે કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બરાબર। પછી તો કે લેન્સનો પાવર, તમે શીખી ગયા છો કે પ્રકાશના કિરણોનું અભિસરણ કે અપસરણ કરવાની લેન્સની ક્ષમતાને આધાર કેન્દ્ર લંબાઈ ઉપર છે, એટલે કે આપણે આ છે ને આપણે લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબો નથી ભણેલા, એટલા માટે આપણે હું કહી દઉં કે લેન્સ ક્યારે છે કે શું કહેવાય કે અભિસરણ કરે ને ક્યારે અપસરણ કરે। ટૂંકી કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોને મોટા કોણે વાંકા વાળે છે અને પ્રકાશીય કેન્દ્રની નજીક કેન્દ્રિત કરે છે, એટલે શું થશે કે જે લેન્સની કેન્દ્ર લંબાઈ ટૂંકી હશે એ પ્રકાશના કિરણોને પ્રકાશીય કેન્દ્રની નજીક કેન્દ્ર લંબાઈ ઉપર કેન્દ્રિત કરે છે, એક જગ્યાએ ભેગા કરે છે। આ જ પ્રમાણે ટૂંકી કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ મોટી કેન્દ્ર લંબાઈના લેન્સ કરતાં વધારે અપસરણ કરે છે। પ્રકાશના કિરણોના અભિસરણ અને અપસરણનું પ્રમાણ લેન્સના પાવરના પદમાં દર્શાવવામાં આવે છે, એટલે કે કેટલા પ્રમાણમાં કોઈ પણ લેન્સે કેટલા બહિર્ગોળ લેન્સ હશે તો શું કરશે, ભેગા કરશે, અંતર્ગોળ લેન્સ છે તો એ છૂટા કરશે, એટલે કે કયો લેન્સ કેટલા અંતરે ભેગા કરશે, કેટલા અંતરેથી એ છૂટા પાડશે બરાબર, કે આ 1 મીટર આ મારી અમુક કેન્દ્ર લંબાઈનો લેન્સ છે બરાબર, એ 1 મીટરના અંતરે બધા કિરણોને ભેગા કરે છે, તો મારી બીજી કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ છે બીજા કોઈક અંતરે બધા કિરણોને ભેગા કરતો હશે, અથવા તો મારો કોઈક બહિર્ગોળ લેન્સ છે એ કેટલા અંતરે દૂર કરે છે, આ બધી વસ્તુ કોના ઉપર આધાર છે તો કે p બરાબર, અને લેન્સના પાવર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે બરાબર। અને એની માટેનું સૂત્ર શું છે તો કે p = 1/f બરાબર। પછી તો કે લેન્સના પાવરનો SI આપણે બધા વસ્તુની SI એકમ હોય તો એ શું છે ડાયોપ્ટર બરાબર, લેન્સના પાવરનો SI એકમ ડાયોપ્ટર છે, આ યાદ રાખવું। તેને મૂળાક્ષર d વડે દર્શાવવામાં આવે છે, અને જો f ને મીટરમાં દર્શાવવામાં આવે તો પાવર ડાયોપ્ટરમાં દર્શાવાય છે। આમ એક ડાયોપ્ટર એ આવા લેન્સનો પાવર છે અહીંયા સોરી કે જેની કેન્દ્ર લંબાઈ 1 મીટર સ્ક્વેર હોય, અહીંયા 1 આવશે હો, સરખી રીતે લખી દઉં બરાબર, એટલે શું થશે કે એક ડાયોપ્ટર એવા લેન્સનો પાવર છે, એક ડાયોપ્ટર આપણે ક્યારે કહી શકીએ કે જેની કેન્દ્ર લંબાઈ લેન્સની કેન્દ્ર લંબાઈ 1 મીટર હોય તો એનો પાવર કેટલો થશે, એક ડાયોપ્ટર બરાબર, એટલે એક ડાયોપ્ટર બરાબર 1 મીટર સ્ક્વેર। નોંધ્યું હશે કે અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સનો પાવર ધન અને અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ હોય છે બરાબર। હવે આપણે કોઈ દાખલા કે કંઈ કરેલું નથી એટલે આપણી પાસે આ વસ્તુની કંઈ સાબિતી છે નહીં। ઓપ્ટિશિયન શુદ્ધિકારક લેન્સને પાવર વડે દર્શાવે છે, આપણે જે જાય ને શું કહેવાય ચશ્માના નંબર કઢાવવા એ ઓપ્ટિશિયન પાવર વડે દર્શાવે છે। ધારો કે લેન્સનો પાવર +0.2 ડાયોપ્ટર છે, એનો અર્થ એમ થાય છે કે સૂચવેલા
લેન્સ બહિર્ગોળ લેન્સ એટલે કે પ્લસ આપેલું છે, તો આપેલો લેન્સ કેવો છે તો કે બહિર્ગોળ છે અને આ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી છે તો કે 0.5 બરાબર। અને એ જ પ્રમાણે જો આપણને -2.5 ડાયોપ્ટરનો લેન્સ આપે છે તો એની કેન્દ્ર લંબાઈ કેટલી થશે -40 થશે, -0.40 મીટર થાય છે અને આ લેન્સ કેવો હશે અંતર્ગોળ હશે। ઓકે સ્ટુડન્ટ્સ, અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે।